કોને એમ લાગે કે હું ડિરેક્ટ સ્ટોક લઈ લઈશ ને તો વધારે પૈસા કમાઈશ. તમને લોકો ખાલી સારી સ્ટોરી કહેશે. તો કોઈક જનરલ માણસને એવો ક્વેશ્ચન થાય કે એસઆઈપીમાં હું ઇન્વેસ્ટ કરું તેના કરતાં ડાયરેક્ટ હું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ ના કરી શકું? આ છે ને બહુ મોટો મિસકન્સેપ્શન છે ઇન્ડિયન ઇન્વેસ્ટર્સમાં કે એ લોકોને એમ લાગે છે કે હું ડિરેક્ટ સ્ટોક લઈ લઈશ ને તો વધારે પૈસા કમાઈશ. ઇન્ટરનેટ પર કોઈ આવીને તમને એમ નથી કહેતું કે મેં આ સ્ટોકમાં પૈસા નાખેલા નહીં 50% તૂટી ગયા. તમને લોકો ખાલી સારી સ્ટોરી કહેશે કે મેં આમાં પૈસા નાખેલા નહીં 10 ગણા થઈ ગયા. સાચી વાત છે. રાઈટ? તો સ્ટોક પિકિંગની એબિલિટી લોકોને છે ને 30 વર્ષ લાગી ગયા તોય હજી નથી આવડતું. માની લો તમારી પાસે 100 રૂપિયા છે અને હું તમને કહું છું કે આ 4 સ્ટોક સારા છે. HDFC બેંક, ICICI બેંક, SBI બેંક, એક્સિસ બેંક, ચારેય સારા સ્ટોક છે. હવે તમે શું કરશો? 100 રૂપિયા તમે આ 4 સ્ટોકમાં નાખી દીધા તો હવે શું તમે બરાબર ઇન્વેસ્ટિંગ કરી છે? ધ આન્સર ઇઝ નો. તમને કોઈ 4 લોકોએ કહી દીધું કે આ સ્ટોક સારો લાગે છે ખરીદી લઈને તમે લઈ લેશો ને, ઇન્વેસ્ટિંગ એવી રીતે ના થાય.